વોકિંગ એટલે ચાલવું. વોકિંગ કરવાના ફાયદા. આમ તો વોકિંગમાં કેવું હોય છે કે તમે 30 થી 40 મિનિટ 45 મિનિટ સલંગ કન્ટિન્યુઅસ ચાલો તો તમને દેખીતા ફાયદા દેખાઈ જ જાય છે 1 મહિનામાં કે 15-20 દિવસમાં દેખાવા માંડે. જનરલી આપણે વોકિંગમાં કેવું કરતા હોય છે કે વજન ઘટાડવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. પણ વજન ઘટાડવામાં શું છે, દેખે તો કોઈ એટલા બધા ફાયદા થતા નથી કેમ વોકિંગના. કેમ કે જો તમે ધારો કે અડધો કલાક કન્ટિન્યુઅસ વોકિંગ કરો નોર્મલ સ્પીડમાં, તો તમે 150 કેલરી બાળી શકો. 1 કલાક વોકિંગ કરો તો 300 ની આસપાસ, એટલે જનરલી 300 ની આસપાસ તમે કેલરી બાળી શકો છો. હવે આપણે વજન ઘટાડવું હોય તો 1000 કેલરીની આસપાસ આપણે ચાલવું પડે. રોજ 1000 કેલરી લો તો જ અંદરના જે કેલરી જમા હોય એમાંથી તમે કેમ કે અંદરની કેલરીમાંથી જ શરીર જ્યારે પોષણ લે તો જ તમારું વજન ઘટે. તો તમે જનરલી 2500-2000 આપણે કેલરી લેતા હોય છે. આપણે જરૂરિયાત છે 1600-1700 ની, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે કેલરી ઓછી કરીએ. જો આપણે 1 કલાક ચાલીએ, કસરત કરીએ અને જો એક સમોસો ખાઈએ તો 200 કેલરીનો, એકાદ સ્વીટ્સનું કોઈ પડીકું ખાઈએ આટલું નાનું અમથું, જો મીઠાઈનું કોઈ ખાઈએ તો 300 કેલરી થઈ જાય. એક બિસ્કિટ ખાઈએ તો સાદી બિસ્કિટ 20 કેલરી, ચા પીએ તો 50 કેલરી. તો એ રીતે થોડું, અને 1-2 બિસ્કિટ ખાઈ લઈએ, પૌવા ખાઈ લઈએ તો 100 બીજા કેલરી. એટલે જ્યાં સુધી તમે કેલરી વિશે નહીં જાણો ત્યાં સુધી વજન ઘટાડવામાં કઈ એટલો બધો ફાયદો થાય નહીં. હા, વોકિંગના બીજા ક્યાં ક્યાં ફાયદા દેખાય છે તો કે ડાયાબિટીસમાં સારો એવો ફાયદો દેખાય છે. ડાયાબિટીસમાં શું છે કે જો તમને ડાયાબિટીસના શરૂઆતના સ્ટેજ હોય કે ગમે એટલા સ્ટેજમાં હોય, તમે એટલીસ્ટ 40 થી 45 મિનિટ ચાલો તો તમને તમારા બ્લડ સુગર લેવલ કરવામાં ફાયદો થઈ શકે છે. હવે એવી જ રીતે બીજું બી ડાયાબિટીસનું ધ્યાન રાખવું પડે કે શું કે તમે શું ગળ્યું જે અનાજ છે એ થોડું ઓછું કરો, અને જે લીલા શાકભાજી ફ્રૂટ્સ છે, અમુક ગળ્યા ફ્રૂટ્સ નહીં પણ સફરજન, નારંગી, મોસંબી એવા, અને ગળ્યા ચીકુ, કેરી ને એ બધા છોડવા પડે. બાકી એટલે ગળ્યા ફ્રૂટ્સ છોડ દો, અને લીલા શાકભાજી છે, કાચા શાકભાજી છે એનું વધારે પ્રમાણ કરો. થોડું થોડું તમારું જે જમવાનું છે થોડું થોડું ભાગમાં કરો. એક ટાઈમ સામટું ના જમો, થોડું સવારે, થોડું બપોરે, થોડું સાંજે, એટલે ગ્લુકોઝ એક સામટી શરીરમાં જમા ના થાય. તો અને બીજું તમે કન્ટિન્યુઅસ 30 થી 40 મિનિટ વોકિંગ કરો. બીપી ના પેશન્ટને બી સારો એવો ફાયદો છે. બીપી વાળા પેશન્ટ બી જો 30 થી 40 મિનિટ સલંગ ચાલે તો જેટલી પછી તમારી પરિસ્થિતિ વધારે હોય તો એ રીતે એને બી ફાયદો થઈ શકે છે. અને નમક ઓછું કરી દો. નમક ઓછું કરવાનું એટલે જેટલા મને પેલા પડીકા છે ને જે આપણે બજારના માર્કેટના ખાઈએ છીએ એમાં નમક વધારે આવતું હોય છે, એ બી ઓછા કરવા પડે. તમે લીલો શાકભાજી વધારે ખાવું જોઈએ. થોડું ઘણું લસણ ખાવો તો પણ તમને બીપીમાં કંટ્રોલ કરી શકે છે. પછી બીપીમાં મેન શું છે કે આ મગજ શાંત રાખો, ઊંઘ સારી લો. કેમ કે મગજ શાંત રહેશે તો તમારે ઓટોમેટિક બીપી કંટ્રોલ થાય. તમે ધ્યાન કરો, યોગ કરો, તો કંકાસ ના કરો તો એ મગજ એ રીતે બી શાંત થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વાળા હૃદયના જે દર્દીઓ એને પણ ચાલવાથી થોડો ઘણો, જે તમારી તાકાત હોય, જે તમારું હૃદય સાથ હાલે એ પ્રમાણે તમે 30 થી 40 મિનિટ સલંગ ચાલી શકો છો. તો તમને ઓટોમેટિક અંદર થોડું ઘણું કોલેસ્ટ્રોલ લેવલમાં બી ફાયદો થઈ શકે છે. પણ એમાં તમને શું ખબર હોવી જોઈએ, તમે લિપિડ પ્રોફાઇલ કરાયેલો હોય ટેસ્ટ, ધારો કે તમારા કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો તમને જે કોલેસ્ટ્રોલ શામાંથી વધારે મળે તો કે માંસ, મટન, ચરબી વાળા જે ખોરાકો હોય, મછલી હોય ને જે પ્રાણીજન્ય આહાર એમાંથી દૂધ, દહીં, ઘી, માખણ એમાંથી વધારે કોલેસ્ટ્રોલ એ બંધ કરી દો. તેલ વધારે, ટ્રાયગ્લિસરાઈડ વધારે લેવલ આવતું હોય તો એ તમને શામાંથી વધારે મળે તો કે જેટલા બધું તેલ હોય એટલે જેટલું બધું તેલ ઓછું કરી દો. જે તળેલું હોય ને જે આપણે શાક દાળમાં તેલ નાખીએ એ ઓછું કરો. અને જરૂર લાગે તો તમે જેટલું જરૂરી તેલ છે એ આપણને આપણા જે રોજિંદા આહારમાંથી મળી જ આવતું હોય છે. તો આ રીતે, અને ઊંઘ ના આવતી હોય તો પણ તમને અમુક માનસિક શાંતિ માટે બી વોકિંગ સારું હોય છે. એમાં અમુક હોર્મોન્સ એવા શરીરમાં ઉત્પન્ન થાય છે જેનાથી તમને ઊંઘ સારી આવે, આપણું ડાયજેશન સારું થાય. તમે સલંગ ચાલો તો તમારું ડાયજેશન બી સારું થવાનું જ છે. તો એ રીતે જોવા જઈએ તો વોકિંગના ઘણા ફાયદા છે. તમે કયા અર્થમાં એનો ઉપયોગ કરવા માંગો છો, પણ જો વોકિંગનો ફાયદો ક્યારે થાય કે તમે 30 થી 40 મિનિટ સલંગ વોકિંગ એક વખત ચાલુ કરો. તમારી જે શરીરની કેપેસિટી, જે તમારું શરીર સાથ આપે એ રીતે તમે ધીરે ધીરે વધારતા જાઓ તો તમને દેખીતા વધારતા ફાયદા થઈ શકે છે. સારું, ચલો ત્યારે જેટલું મેં જાણતો હતો એટલું તમને કહી દીધું. સારું, ચલો ત્યારે.